જય માતાજી મિત્રો, કેમ છો બધા? જો સવારમાં ઉઠી ગયા છો અને હવે નાસ્તો બનાવો છે. મોઢું ધોઈ નાખ્યું છે ને અમારે દર્શિતભાઈ છે ને અત્યારમાં સવારના પોરમાં પરબારો મેળી ઉપર આંટો મારવા ગયો છે. દડાનો બાનું કરીને ગયો છે કે હું દડો લઈ આવું. કોનો દડો મેળી ઉપર આવ્યો હોય છે તો હાલો મેળી ઉપર પેલા છે ને એને જોતી આવું હું કરે છે ને પછી આપણે નાસ્તો બનાવી. લઈ આવ્યો દડો? હા, કેતો તો ને હું દડો લેવા આવ્યો છું. અહીંયા રમત હાલ નીચે ત્યાં ન જવાય, ત્યાં ન જવાય. ઉતર. આ દડો ઠેઠ લેવા જવાય કોઈ દી? દડો જોતી ઠેઠ કાંઠે પડ્યો છે. હલે હાલ ઉતર. ત્યાં ઠેઠ લેવા ન જવાય. હાલો હાલ. આગળ તાર પપ્પાને ફોન કરું એમ કે દડો ઠેઠ માં લેવા જઈશ. આમ જોઈ તાર પપ્પા આવે ને અહીંયા આંબી દે. અમારા દર્શિતભાઈ રિહાઈ ગયા. દડો ઠેઠ કાંઠે લેવા જાવ તો કાંઠે લેવા જવાય કોઈ દી? ત્યાં અત્યારે ક્યાંય સડાય નહીં અને ઘા કરમાં બધું રિહાઈ જાય ને એટલે જ આવી રીતે મને ઘા કરવા. પપ્પાને કહીને દર સુડાઈ લઈ દે. હો તારે ન સડાય, ત્યાં પડાઈ જાય. હાલ હવે અંદર વયો આય. એક ઓશિક વાઈ નાખ્યું, એક માં પડ્યું, કાંઈ નાખ્યું. હા એમાં દીકરો છે ને હોય. હાલ આપણે રોટલી બનાવી. રોટલી હાલો બધા નાસ્તો કરવા આવી જાઓ. નાસ્તામાં જો પરોઠા છે અને આ ચા છે. આ મારી છે રોગી ચા અને આમાં છે દૂધવાળી ચા. દર્શિતને દૂધવાળી ને મારે રોગી. અને આ પરોઠા બનાવ્યા છે આજ તો દર્શિતના મનપસંદ. કેમ કે રિહાણો હતો ને પાછો માં ચડ્યો હતો દડો લેવા. તે દડો લેવા ખાટું થઈને તો આ પરોઠા મારે બનાવવા પડ્યા. હવારના પોરમાં ચડી ગયો હતો. માન કરીને ભોખ લાવ્યો. હાલ હવે નાસ્તો કરવા વહી જો. એકીએ ચડીને બેઠો છે હજી. એ નાસ્તાના ઠામડા ઉટકી નાખું. આ રસોડું ધોઈ નાખ્યું પણ એમાં ગાભો મારવાનો રહી ગયો છે. આમાં બધે પોતા બધે લાગી ગયા છે. સફાઈ થઈ ગઈ ઘરની. દર્શિતને જો ભણવા મૂકવા ગઈ હતી અને મૂકીને વહી આવી છે ને હવે ભાગી ગયા છે. જો કેટલા 11 થવા આવ્યા છે. એટલે હવે છે ને બપોરનું રાંધવાનું છે. હમણાં મનીષ આવી જાય કામેથી તો બપોરનું રાંધી નાખું. હું બપોરનું જમવાનું બનાવ્યું છે. બાજરાના રોટલા કરું છું અને જો એક ચડે છે અને શાક પણ આપણે રીંગણાનું બનાવ્યું છે એ પણ ચડે છે. હાલો બધા જો બપોરા કરવા મનીષ આવી ગયા છે કામેથી અને બપોરા જો કરવા બેસી ગયા છે. અમે રીંગણા બટેટાનું શાક છે, બાજરાના રોટલા ને તળેલા મરચાં. આવી જાવ બધા હાલો બપોરા કરવા. કા મનીષ? હાલો બધા જમવા. મરચા તીખા લાગશે. મરચા બતાવે છે તો મોરા. એવું છે? અમે એ મોરા જ ખાય છે. તીખાથી ખાઈ ન શકતા. હાલો બધા આવી જાવ બપોરા કરવા. અત્યારે જો અમારે થોડો વરસાદ વરસે છે અને આ કણા જો અમારા ઘરમાં ઠેઠ આવી ગયા છે. બહુ વરસાદ નથી, ધીમે ધીમે વરસાદ છે. પણ જો આ હાલે કેવું જોવો તો ખરા, ધીમે હાલે છે. બે છે, એક જો અહીંયા છે. જો એ કાંઈ બીજું હોતન છે બાજુમાં જ છે. જો 2 કણા ભેરા થઈ ગયા ને અમારા અહીં ઓસરીમાં જો પાણી ભરાનું છે ને ત્યાં 2 આવી ગયા છે. જો સીડીએથી પાણી આવે ને આવડું ઈ પાણી છે અહીંયા. જો